હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે મગદાળના ઢોકળા બનાવીને તૈયાર કરીશું। જે ખમણ ઢોકળા ભૂલી જાવ એવા પોચા રૂચ એવા બનીને તૈયાર થશે। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં મેં અહીંયા મગસળી છે, ફોતરા વગરની મગની દાળ હોય છે એ લીધી છે, ઘરના બનાવેલી છે, એટલે થોડા એમાં ફોતરાનો ભાગ છે, પરંતુ એટલું ચાલે। તો એને કોઈ પણ મિક્સિંગ બોલ કે તપેલી મોટી હોય તો એની અંદર નાખી દઈશું અને એની અંદર આપણે પાણી નાખી અને ઢક્કણ ઢાંકી 2 કલાક માટે રાખી દઈશું। જો તમારી પાસે એટલો પણ સમય ના હોય તો થોડું હુંફાળું પાણી લઈ લેવાનું અને અડધા કલાક માટે રાખી દેશો ને તો પણ મગની દાળને પલળતા બિલકુલ સમય લાગતો નથી। હવે આપણે અહીંયા ઠંડુ પાણી નાખી અને મેં 2 કલાક માટે રાખી દીધી છે। 2 કલાક થવા આવ્યા ત્યારે મેં અહીંયા સૂજી લીધો હતો। સૂજી મેં અડધો કપ લીધો છે। તો જે રેગ્યુલર આપણે ઘરમાં સૂજી વાપરીએ છીએ એ જ સૂજીનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે। તો અડધો કપ સૂજી લઈશું। સૂજી અને દાળના ઢોકળા ખાશો ને તો તમને નહીં લાગે કે સૂજી દાળના છે, એટલા સરસ બનશે। અડધા કપ સૂજી સાથે આપણે અડધો કપ દહીં લઈ લઈશું અહીંયા અને બંને વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। પાણી અત્યારે આપણે નથી નાખવાનું કેમ કે દાળ છે એને પણ આપણે પીસવાની છે, એટલા માટે પાણીનો ઉપયોગ નહીં કરીએ। એકદમ સરસ રીતે મિક્સ કરી અને એને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે દાળ લઈ લઈશું। તો દાળ છે એ મેં 2 કલાક પહેલાં તમને કહ્યું એ રીતે પલાળીને રાખી હતી। 2 કલાકમાં દાળ તમે જોશો તો ડબલ થઈ ગઈ છે, એકદમ સરસ એવી પલળીને તૈયાર થઈ ગઈ છે। તો દાળને પલળી જાય તો આપણે એનું પાણી હવે કાઢી નાખીશું અને પાણી કાઢી અને ઉપયોગ કરવાનો છે। તો તમે પાણી નિતારી પણ શકો છો અને આ રીતે ચારણામાં નાખી અને પાણી કાઢી લેવાનું, જેથી ચારણામાં નાખીએ તો પાણી એકદમ સરસ રીતે બધું જ નીતરી જાય। તો દાળને આપણે આ રીતે નિતારી અને હવે આપણે એનો ઉપયોગ કરીશું। તો દાળને છે એમાંથી થોડી દાળ આપણે કાઢી લઈશું, જે ઢોકળામાં નાખીશું તો એનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે, એટલે જરૂરથી તમારે દાળ છે એ ઢોકળામાં નાખવા કાઢી લેવાની। હવે દાળનું પાણી નિતારી અને બધી જ દાળ છે એ મિક્સર જારની અંદર આપણે નાખી દઈશું। એકવાર એને પલ્સમાં ચલાવી લઈશું। થોડી અધકચરી વટાઈ જાય ત્યાર પછી આપણે ફરી એની અંદર બીજી પ્રોસેસ કરવાની છે। તો અડધો કપ જેટલું આપણે દહીં લીધું હતું એટલું આપણે એની અંદર પાણી નાખી અને પીસી લેવાનું। જેટલું દરદરું પીસાશે, એકદમ ફાઇન પેસ્ટ તો ન થાય પણ દરદરું પીસાય ત્યાં સુધી આપણે એને પીસી લેવાનું છે। તો એકદમ સરસ એવું બેટર બનીને તૈયાર થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં પીસી લીધું છે અને બેટર હું તમને બતાવી દઉં છું। તો બેટરને આપણે આ રીતે ટ્રાન્સફર કરશું બાઉલમાં, તમે જોઈ શકો છો એકદમ સરસ એવું બનીને તૈયાર થયું છે। હું હાથમાં લઈને પણ તમને બતાવી દઈશ। તો અહીંયા મિક્સર જારની અંદર જે કાંઈ ચોટેલું બેટર છે એ પણ બધું આપણે કાઢી લેવાનું છે। તો બેટર એકદમ બરોબર પરફેક્ટ છે। જ્યારે જરૂર પડે ત્યારે જ આપણે એની અંદર બીજી પ્રોસેસ કરીશું। તો અહીંયા બેટર આપણું પરફેક્ટ થઈ ગયું છે। તેની અંદર જે સૂજી આપણે પલાળીને રાખ્યો છે ને એ પણ સરસ એવો પલળીને તૈયાર થઈ ગયો છે અને એને આપણે જે મગનું પલાળેલું બેટર છે એની અંદર આપણે નાખી દઈશું અને સરસ રીતે આપણે પહેલાં મિક્સ કરી દેવાનું છે। સૂજી અને દાળ એકદમ એક સરસ થઈ જાય એટલે આ સુધી તો ચમચાથી તમે કરી શકો અથવા તો મિક્સર વિસ્કર હોય તો વિસ્કરથી તમારે કરી દેવાનું। તો બેટર એકદમ સરસ થઈ જાય મિક્સ, ત્યાર પછી આપણે એની અંદર મસાલા કરીશું। એકદમ પાણી જેવું બેટર આપણે તૈયાર કરવાનું નથી, થિકનેસ જોઈ લેવાની, ત્યાર પછી આપણે બીજું કરવાનું। તો અહીંયા ધાણા ઝીણા સમારી અને લીલા ધાણા પણ આપણે એની અંદર નાખી દઈશું। જે દાળ આપણે રાખી હતી એ દાળ પણ ઢોકળામાં આપણે નાખી દેવાની છે, જેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। હવે દાળ નાખ્યા પછી આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને મસાલા કરી દઈશું। તો મસાલામાં વધારે પડતા મસાલા આપણે અત્યારે નહીં કરીએ। સ્વાદ થોડી એવી હળદર નાખીશું, એક અડધી ચમચીથી ઓછી એટલી, અને કલર સરસ આવે, અને હિંગ નાખીશું જેથી ઢોકળામાં સ્વાદ એકદમ સરસ એવો આવે। હવે ઢોકળા એકદમ પોચારું જેવા કોરા ન લાગે એટલા માટે 2 ચમચી આપણે તેલ નાખી દેવાનું છે, જેથી આપણે ઢોકળા ખાશો ને તો ઢોકળું એકદમ સરસ ડૂચો નહીં વળે, ગળામાં એકદમ સરસ લાગશે। અને થોડી એવી અડધી ચમચી ખાંડ નાખીશું, જેનો માઇલ્ડ ટેસ્ટ બહુ જ સરસ આવે છે। ઢોકળા ગળ્યા નહીં થાય પણ બહુ સરસ લાગશે। અને સાથે અડધી ચમચી આપણે ખાવાનો સોડા નાખ્યો છે અને જે દહીં લીધું હતું ને એમાં ખાટું દહીં લીધું છે, જેથી ઢોકળા છે ને એકદમ સરસ બને છે। જેટલું ખાટું દહીં હોય ને એટલું દહીંનો ઉપયોગ કરવાનો, દહીં ન હોય તો તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો। હવે એકદમ સરસ રીતે બેટર બધું મિક્સ કરી અને ફટાફટ આપણે જે સ્ટીમરમાં તમારી થાળીમાં કે સ્ટીમરનું પ્લેટમાં ઢાળવાના હોય તો એને ગ્રીસ કરી લઈશું અને પહેલાં પણ તમે ગ્રીસ કરીને રાખી શકો છો। હવે એની અંદર બેટર નાખી દઈશું। હવે ઢોકળાની થિકનેસ તમને કેટલી જોઈએ, લાઈવ ઢોકળા જેવા પાતળા જોઈએ તો 2 પ્લેટ બનીને તૈયાર થશે, અને જો ખમણ જેવા ફૂલેલા દડા જેવા બનાવવા હોય તો એક જ પ્લેટ બનીને તૈયાર થશે।
તો ફટાફટ તમે પ્લેટમાં નાખી ટેપ કરી દેવાનું. સ્ટીમર મેં પહેલેથી જ ઢોકળિયું છે એ ગેસ ઉપર રાખી દીધું છે ગરમ થવા માટે, જેથી પાણી છે એકદમ સરસ ઉકળી રહ્યું છે. અને હવે એની ઉપર આપણે ગાર્નિશિંગ માટે ચીલી ફ્લેક્સનો મેં ઉપયોગ કર્યો છે. તમે ચટણી કે લસણની ચટણી પણ કરી શકો છો ખાટા ઢોકળાની જેમ. પાણી ગરમ થઈ ગયું છે તો એની અંદર જ સીધી ડાયરેક્ટ આપણે પ્લેટ રાખી દઈશું. અને અત્યારે મેં ગેસની ફ્લેમ લો કરી દીધી હતી પ્લેટ મૂકવાની હતી ત્યાં સુધી. પછી ગેસની ફ્લેમ છે આપણે હાઈ કરી દેવાની છે અને 10થી 12 મિનિટ માટે આપણે સ્ટીમ કરવાના છે. કેમ કે પ્લેટ છે એ વધારે ભરેલી છે તો થોડા ઢોકળાને સમય લાગે. તો 10થી 12 મિનિટ સુધી આપણા ઢોકળા થાય છે ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરી લઈશું. તો એના માટે મેં જે ધાણા હતા ને બહુ સરસ હતા, તો એની કૂણી કૂણી દાંડલી હોય એ કાઢી લીધી છે. જે ચટણીમાં સુગંધ બહુ જ સરસ એવી આવે છે, તે ફેંકી નહીં દેવાની, ચૂંટણીમાં પીસી લેવાના. તો મરચાં, આદું અને અહીંયા ધાણાની દાંડલી છે એ બધું જ કાપી અને આપણે ચટણી બનાવવા માટે કાપી લેવાનું છે. તો ઝીણું ઝીણું કાપીને કે મોટું થોડું હોય તો પણ ચાલે, પણ દાંડલિયું છે એ ભાગ થોડો ઝીણો કાપીને જ નાખવાનો, એકદમ સરસ પીસાઈ જાય. બધી વસ્તુ આપણે મિક્સર જારની અંદર નાખી દેવાની છે. અને એની અંદર પણ આપણે થોડું દહીં નાખીશું. ખાટું દહીં હોય તો ચટણી એકદમ ચટપટી બને છે. ખાટું દહીં તમને પસંદ ન હોય તો તમારે ઓછું પણ લઈ શકાય. અડધો કપ મેં ખાટું દહીં નાખ્યું છે. 2 ચમચી દાળિયા નાખ્યા છે. દાળિયાની જગ્યાએ ઢોકળા બફાઈ જાય પછી તમે ઢોકળાના 2 પીસ પણ નાખી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આપણે પીસી લેવાનું છે. અહીંયા 10થી 12 મિનિટ જેવો સમય મારે ઢોકળાને થઈ ગયો હતો, તો મેં એ પણ ચેક કરી લીધા છે ખોલી. અને આપણે તો તમે જોઈ શકો છો એકદમ સળી છે, એકદમ સરસ નીકળે છે બહાર કોરી. એને ઢોકળા સ્ટીમ થઈ ગયા છે તો હવે પ્લેટને આપણે નીચે ઉતારી લઈશું અને ઠંડી થવા દેવાની છે. અહીંયા ચટણી પણ મેં પીસી લીધી છે તો તમને એક બાઉલમાં આપણે કાઢી લઈએ. એકદમ ફાઇન પીસવાની છે, એકદમ સરસ એવી. અને એકદમ સરસ એવી ચટણી થઈ ગઈ છે. હવે એનો તડકો મારી દઈશું ઢોકળા ઠંડા થાય ત્યાં સુધીમાં. તો ચમચી એક તેલ નાખી દીધું છે. તેલ ગરમ થાય એની અંદર રાઈ નાખી દેવાની છે. અને રાઈ આપણી ફૂટવા લાગે ત્યાર પછી આપણે એની અંદર હિંગ અને મીઠા લીમડાના પાનને મરચાં નાખવાના છે. એક સૂકા મરચાંના મેં બી કાઢી અને કટકા કરી નાખ્યા હતા, એ નાખી દીધા છે. અને હવે હિંગનો તડકો મારી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એને વઘારને ચટણીની અંદર નાખી દેવાના છે. એકદમ સરસ એવી આપણી ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને ગળી પસંદ હોય તો થોડી ખાંડ તમારે અત્યારે આમાં નાખી દેવાની. મેં ગળ પણ બિલકુલ નથી નાખ્યું, પણ તમને પસંદ હોય તો તમારે એમાં નાખી દેવાનું. હવે ઢોકળા આપણે એકદમ સરસ એવા ઠંડા થઈ ગયા છે તો એને પણ કટિંગ કરી લઈશું. તો સાઈડમાં એકદમ ફૂલીને બહાર નીકળ્યા છે તો પહેલાં બહારની સાઈડ છે આપણે ચપ્પુથી આ રીતે કાઢી નાખીશું. એકદમ ઇઝીલી તમે ઢોકળા કાઢી શકશો. બહુ જ સરસ એવા બનીને થાય છે તૈયાર, એકદમ સરસ. તો જરૂરથી જોજો અને છેલ્લે સુધી જોજો. એકદમ સરસ એવા ઢોકળા પણ છે, સાથે વઘાર આપણે કરીને તૈયાર કરીશું. તો વિડીયો તો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો અહીંયા ઢોકળા તમને જે ચોઈસ હોય એ પ્રમાણે નાના મોટા તમે કટિંગ કરી શકો છો. અને આ ઢોકળાનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને, તમને લાગશે જ નહીં કે સૂજી અને દાળના ઢોકળા છે. હવે આપણે વઘાર કરી દઈએ ઢોકળાનો. તો ફરી એ સેમ પેન વઘારમાં જ વઘારની પેન છે એમાં જ આપણે 2 ચમચી તેલ નાખી દઈશું વઘાર માટે. તેલ ગરમ થાય એટલે રાઈ નાખીશું. ઢોકળા છે તો રાઈનું પ્રમાણ થોડું વધારે લેવાનું. રાઈ સરસ લાગે છે વઘારમાં. તો રાઈ ફૂટી જાય ત્યાર પછી એની અંદર આપણે મરચાં કટિંગ કરીને નાખીશું. તો મરચાં છે એ થોડા મેં વધારે લીધા છે, કેમ કે વઘાર માટે મરચાં હોય તો સાથે ખાવામાં પણ ચાલે. અને મીઠા લીમડાના પાન નાખી દઈશું. હવે આપણે એની અંદર ચમચી એક તલ નાખવાના છે અને ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું. અને ચપટી હિંગ નાખી છે. વઘારને આપણે મિક્સ કરી અને હવે આપણે પ્લેટ ઉપર રાખી દઈશું. તો ઢોકળાને તમે બાઉલની અંદર કાઢી અને ઉપરથી વઘાર પણ નાખી શકો છો. અને આ રીતે વઘાર સ્પ્રેડ પણ કરી શકાય છે. અને જો ગળ્યું પસંદ હોય તો થોડું ગળપણવાળું પાણી, 1/4 કપ જેટલું ખાંડવાળું પાણી વઘાર કરી અને એ પણ તમે અહીંયા નાખી શકો છો. એકદમ ખમણ જેવા જ ફૂલેલા દડા જેવા થશે. તો હવે હું તમને બહાર કાઢીને પણ બતાવું, નજીકથી બતાવી. એકદમ સરસ એવા બની ગયા છે. તમે ચપ્પુથી તવેતાથી કોઈ પણ રીતે તમે કાઢશો તો એકદમ સરસ નીકળી જશે અને ફૂલીને દડા જેવા એકદમ સરસ એવા બનીને તૈયાર થશે. હું તમને સાઈડમાંથી પણ બતાવી દઈશ. જાળીદાર આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને. જો તમને મારા ઢોકળાની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને આ મગદાળના ઢોકળા કેવા લાગ્યા છે. તો સૂજીનો ઉપયોગ કર્યો છે, પણ તો તમને બિલકુલ નહીં લાગે કે દાળના કે સૂજીના ઢોકળા છે. બહુ જ ટેસ્ટી બને છે.
ટ્રસ્ટ મી, એકવાર તમે આ ઢોકળા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. એટલા સરસ બનશે ને કે ફૂલીને દડા અને ખમણ જેવા જ લાગશે. બહુ જ સરસ બનીને તૈયાર થાય છે. તો અહીંયા એક પ્લેટમાં મેં ચટણી અને ઢોકળા બંને સર્વ કરી દીધા છે. તો ચટણીની સાથે તમે આ રીતે ઢોકળા બનાવીને ખાશો તો ઢોકળાના દીવાના થઈ જશો. એટલા સરસ બને છે. ફરી મળીશું નવા વિડીયા સાથે. બાય બાય, ટેક કેર.